મોરબીમાં મોરે મોરો જી હા બિલકુલ તમે બરાબર સમજ્યા છો। ગોપાલ ઇટાલિયા વર્સિસ કાંતિ અમૃત્યાનો જંગ જામેલો છે। તમે જુઓ ક્યાં વિસાવદર અને વાયા સુધી મોરબી આખો મામલો પહોંચી ગયો છે। એટલા માટે કારણ કે કાંતિ અમૃત્યાનો એક વિડીયો વાયરલ થયો હતો। કાંતિ અમૃત્યા પત્રકારો સાથે વાતચીત કરતા એવું કહેતા હતા કે ગોપાલ ઇટાલિયા તમને હું પડકાર ફેંકું છું, આવો અહીંયા ચૂંટણી લડવા અને પછી જીતી બતાવો। જો જીતી ગયા તો તમને 2 કરોડ આપવા પણ હું તૈયાર છું। અને ત્યારબાદ પછી ગોપાલ ઇટાલિયા પણ સામે એક પડકાર ફેંકે છે। ગોપાલ ઇટાલિયા કહે છે કે તમને 2 દિવસનો સમય આપું છું, 2 દિવસ બાદ તમે રાજીનામું આપી દો। 2 દિવસમાં જો તમે રાજીનામું નથી આપતા તો પછી તમે તમારી વાતથી પાછળ હટો છો, ને જો તમે રાજીનામું આપો છો તો હું પણ તૈયાર છું ચૂંટણી લડવા માટે। આ બધાની વચ્ચે પછી ગોપાલ ઇટાલિયાના પલટવાર બાદ ત્રીજો વિડીયો પણ આવે છે કાંતિ અમૃત્યાનો। કાંતિ અમૃત્યા કહે છે કે હું પણ તૈયાર છું, આવી જાઓ સોમવારે વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં એક સાથે 12:30 વાગે આપણે મળીએ અને બંને એક સાથે રાજીનામું આપી દઈએ। તમે જુઓ એક બાજુ 2 કરોડની વાત થઈ રહી છે, ચૂંટણી લડવાની વાત થઈ રહી છે, મોરે મોરો બંને આવી ગયા છે। જો કે આખરે શું થઈ રહ્યું છે એ રાજકારણ પણ સમજવું જરૂરી છે। આપણી સાથે સંવાદદાતા રવિ પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રવિ, આ એકાએક કાંતિ અમૃત્યા વર્સિસ ગોપાલ ઇટાલિયા કેવી રીતે થઈ ગયું? શું આખરે શરૂઆત ક્યાંથી થઈ હતી જેના કારણે હવે રાજીનામા સુધી વાત પહોંચી, ચૂંટણી સુધી વાત પહોંચી? બિલકુલથી જે પ્રકારે વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી આ મોરબીની અંદર કહી શકાય કે ખરાબ રોડ રસ્તા છે તેને લઈ અને ક્યાંક ને ક્યાંક રાજકારણ છે તે શરૂ થયું હતું। આખરે કહી શકાય કે જે રીતે જે આમ આદમી પાર્ટી દ્વારા જે ધારાસભ્ય કાંતિલાલ અમૃત્યા છે તેમને ચેલેન્જ ફેંકવામાં આવી હતી કે ગોપાલ ઇટાલિયા છે તે મોરબી આવશે, અને આ ચેલેન્જને જે પ્રકારે કહી શકાય કે કાંતિલાલ અમૃત્યાએ સ્વીકારી લીધી હતી અને જે ગોપાલ ઇટાલિયા છે તેમને મોરબી જે કહી શકાય કે વિધાનસભા લડવા માટે આમંત્રણ છે તે આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ ચેલેન્જ બાદ કહી શકાય કે જે ગોપાલ ઇટાલિયા છે તે પણ જે કાંતિલાલ અમૃત્યાની ચેલેન્જ છે તેને સ્વીકારવામાં ક્યાંક ને ક્યાંક સફળ રહ્યા હતા। અને હાલ કહી શકાય કે જે પ્રકારે માહોલ છે તે માહોલ ગરમાયો છે રાજકારણની અંદર કે જે કાંતિલાલ અમૃત્યા છે તેમને પણ ફરી એક વખત વિડીયો છે તે જે પ્રેસ છે તે પ્રેસના માધ્યમથી અત્યારે ચેલેન્જ છે તે ચેલેન્જ આપી છે કે સોમવારે બપોરે 12:30 વાગે વિધાનસભાના અધ્યક્ષ જે શંકર ચૌધરી છે તેમની સામે બંને રાજીનામું ધરી દઈ અને કહી શકાય કે મોરબીની અંદર ગોપાલ ઇટાલિયા અને કાંતિલાલ અમૃત્યા છે તે ચૂંટણી લડશે, અને જે વિસાવદર છે તે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી અને ભાજપના જે કાર્યકર્તાઓ છે જેમને ટિકિટ આપે તે ચૂંટણી લડશે। એટલે કે કહી શકાય કે જે રીતે જે રાજકારણ છે તે ચેલેન્જનું રાજકારણ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। જી બિલકુલ, આભાર રવિ તમામ જાણકારી આપવા બદલ। તો આખરે ગોપાલ ઇટાલિયા વર્સિસ કાંતિ અમૃત્યાનો જંગ જામી ચૂક્યો છે। જો કે આ એક સંવાદ તો થઈ રહ્યો છે, પરંતુ શું આ બંને ગાંધીનગર પહોંચશે કે કેમ, કે ફક્ત ને ફક્ત દાવા જ કર્યા કરશે, સોશિયલ મીડિયામાં આવીને મીડિયા સામે આવીને ફક્ત દાવા જ કર્યા કરશે, કે પછી ખરા અર્થમાં બંને લડવા જઈ રહ્યા છે? એક મોટો સવાલ છે। કાંતિ અમૃત્યા કહી રહ્યા છે કે શરૂઆત આમાં આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવી છે, ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે શરૂઆત કાંતિ અમૃત્યા તરફથી કરવામાં આવી છે। બંને એકબીજા પર દાવો કરી રહ્યા છે, પરંતુ આમાં સવાલ એ છે કે શું આ બંનેના અહમ તો આમને સામને ટકરાતા નથી ને, કે પછી આમાં બંને હવે ધારી લીધું છે કે કોઈને કોઈ કારણસર આપણે ચર્ચામાં લેવાનું છે, કોઈને કોઈ કારણસર આપણે વિડીયો આપણા બનાવવાના અને પછી ગુજરાતના રાજકારણમાં આપણું નામ લેવાતું રહે, એના માટેની આખી આ પ્રોસેસ તો નથી ને, એ જાણવું પડશે। પરંતુ સૌથી રસપ્રદ બાબત એ છે કે તમે જુઓ જેવી વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ પતે છે, એક બાદ એક રાજકીય ગતિવિધિ એવી જ ગુજરાતમાં જોવા મળે છે। ગુજરાતનું રાજકારણ સતત ગરમાતું રહે છે, ને હવે મોરબીથી આ રાજકારણ ગરમાયું છે। વિસાવદરથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે, ધારાસભ્ય છે। જો કે જ્યારે મોરબીથી ચેલેન્જ આપવામાં આવે છે, ગોપાલ ઇટાલિયા એક વિડીયો જાહેર કરીને કહી દે છે કે હા હું રેડી છું, પરંતુ પહેલા તમે પહેલે આપ જનાબ પહેલે આપ। આ થઈ રહ્યું છે બંને વચ્ચે। હવે કોણ પહેલામાં પહેલ કરશે એ સૌથી મોટો સવાલ છે, કારણ કે કાંતિ અમૃત્યા એ દાવો કરી ચૂક્યા છે કે હું રાજીનામું આપવા તૈયાર છું। કાંતિ અમૃત્યાએ તેમણે એમ પણ કહી દીધું, મારી એમની સાથે વાત થઈ હતી, એમણે કહ્યું કે મેં લેટર તૈયાર કરી નાખ્યો છે, પરંતુ હું જઈશ ગાંધીનગર,
ગાંધીનગર 12:30 થી 1:30 વાગ્યા સુધી 1 કલાક હું રાહ જોવાનો છું. જો ગોપાલ ઇટાલિયા મારી જોડે આવી જાય અને પહેલા હું રાજીનામું આપું, 5 મિનિટ પછી ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે અને પછી આપણે લડીશું. જો કે હવે ગોપાલ ઇટાલિયા આ બાબતે શું જવાબ આપશે, શું ગોપાલ ઇટાલિયા ગાંધીનગર જશે કે કેમ, એ પણ મહત્વનું જોવાનું રહેવાનું છે. પરંતુ અત્યાર સુધીમાં અપડેટ એ છે, જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે, ઘણું બધું આમાં રાયતું ફેલાઈ ગયું છે. તમને ફરી એકવાર સમજાવી દઉં. સૌ પ્રથમ કાંતિ અમૃત્યાનો એક વિડીયો સામે આવે છે. કાંતિ અમૃત્યા કહે છે કે ગોપાલ ઇટાલિયા તમને પડકાર ફેંકું છું, તમે આવો મોરબી ચૂંટણી લડવા અને જો જીતી ગયા 2 કરોડનું ઇનામ તમને આપીશ. આ એક વિડીયો આવે છે અને ત્યારબાદ આજે જ ગોપાલ ઇટાલિયા પછી પોતાનો એક વિડીયો તૈયાર કરે છે, જેમાં ગોપાલ ઇટાલિયા કહે છે કે હું ચૂંટણી લડવા તૈયાર છું, પરંતુ પહેલા તમે રાજીનામું આપી દો. જો તમે એ સશક્ત છો, જો તમે તમારા શબ્દો પર કાયમ છો, તો રાજીનામું આપી દો, એમ ગોપાલ ઇટાલિયાએ કહ્યું. જેવો ગોપાલ ઇટાલિયાનો જવાબ આવ્યો પછી કાંતિ અમૃત્યા પણ પત્રકારો સામે આવે છે. એમણે કહ્યું, કાંતિ અમૃત્યાએ કહ્યું કે ગાંધીનગર હું 12 વાગે પહોંચી જવાનો છું. જો કે આ પહેલા જે વાર પલટવાર થયો હતો, પહેલા કાંતિ અમૃત્યાએ શું કહ્યું, ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, ફરી એકવાર કાંતિ અમૃત્યાએ શું કહ્યું, એ ત્રણે બાઇટ આપ સાંભળો. અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ, તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે, પેટમાં તેલ નથી રેડાતું. મેં સાચી વાત કરી છે. તમે આવો, આમાં પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટણા, હું 7 વાર લઈ રહ્યો છું. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની જઈ બે આપણે રાજીનામું દીધી. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે અને તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હું. 98માં પણ આ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો તો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય, એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 BSO. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે. શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કરી, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર છે ને મારાય બાપમાં ફેર છે. તો બાપ સુધી વાત જતી રહી છે કે આમાં હું એક બાપનો ને આવી પણ વાત થઈ રહી છે. કોઈ કહી રહ્યો છે કે તમે મર્દ માણસ હો તો પછી રાજીનામું આપી દો. આ સ્થિતિએ આપણું ગુજરાતનું રાજકારણ પહોંચી ગયું છે. ખરા અર્થમાં શું થઈ રહ્યું છે, ધર્મેશ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ધર્મેશ, શું આ બંનેના અહમની ટકરાઈ છે કે પછી ગોપાલ ઇટાલિયાને રાજકીય રીતે ઘેરવાનો ભાજપનો આ એક દાવ હોઈ શકે છે? આપને શું લાગે છે? વિકાસ, અહમની ટકરાવ તો પછી કહું, પણ 2 વિજય એવા છે કે લોકસભામાં ગેનીબેન ઠાકોર 1 બેઠક ઉપર જીત્યા અને વિસાવદરમાં પેટા ચૂંટણીમાં, કડી અને વિસાવદરની ચૂંટણીમાં 2 બેઠકોમાં જે લોકોને એમ હતું કે ભાજપ જ આવે અને ગોપાલ ઇટાલિયાની અને વિસાવદરની બમ્પર જીત થઈ. આ 2 વિજય એવા છે કે જે લોકોને શાસક પક્ષને પચે એવો નથી, આ પરાજય પચે એવો નથી. અને એને કારણે ગેનીબેન વખતે તો ઠીક છે, લોકસભા હતું અને ત્યાં શાસન હતું કે જે કાંઈ, પણ એક સીટ આવી છે 2027નો પાયો નાખતા હોય, કારણ કે વિપક્ષમાં કોંગ્રેસ નબળી છે તો આમ આદમીનો પાયો નખાતો હોય એવું દેખાતા આ વિવાદો છેલ્લા કેટલાય સમયથી છે. હવે વાત આવી કાંતિ અમૃત્યાની, તો કાંતિ અમૃત્યા એમ કહે છે કે 30-35 વર્ષથી પોતે 7 વાર ચૂંટણી લડ્યા છે. બધી જ વાત સાચી, પણ છેલ્લા 3 દિવસના મોરબીના જે લોકલ પ્રશ્નો તમે જુઓ મીડિયામાં
પછી પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં, કે લોકો ત્રાસી ગયા હતા અને આપણી કોર્પોરેશન સાથે ફોન લાઈન પર ઈશુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જોડાઈ ગયા છે. ઈશુદાનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ શું થઈ રહ્યું છે? અહમની ટકરાઈ છે કે પછી ગોપાલ ઇટાલિયાને રાજકીય રીતે ઘેરવાનો પ્રયત્ન છે કે પછી ગોપાલ ઇટાલિયા જાતે કરીને આ રાજકારણ કરી રહ્યા છે કે એટલી મીડિયામાં ચમકી જાય વધારે? ભાજપને અત્યારે ચારે બાજુથી ફટકાર પડી રહ્યો છે. ભાજપને ચારે બાજુથી માન લો કે આ બ્રિજ તૂટી પડ્યું, ભાજપના રાજમાં બ્રિજ નીચે લોકો ઉભા તૈયાર નથી, ચાલવા તૈયાર નથી, એટલે એ મુદ્દો ભટકાવવા માટે આ ખેલ કર્યું છે ભાઈએ. પરંતુ અમે જે એમણે ચેલેન્જ આપી છે ચેલેન્જ સ્વીકારીએ છીએ. આમ આદમી પાર્ટી એ ચેલેન્જ સ્વીકારે છે. હું ભાઈ શ્રી ભાજપના ધારાસભ્યને કહીશ કે તેઓ રાજીનામું આપી દે અને ચૂંટણી કરાવડાવે. ચૂંટણી લડવા અમે તૈયાર છીએ. અચ્છા, ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે ખરા કે નહીં આપે? ગોપાલભાઈ અત્યારે રાજીનામું આપવાની ક્યાં જરૂર પડે છે? એમ તો વિસાવદર છે, બરાબર. વિસાવદર સીટ ઉપર ચૂંટણી લડવાની નથી. આપણે વાત થઈ છે મોરબી સીટ એટલે ઉપર મારી ચૂંટણી કાંતિભાઈ લડવાની. અમૃતિયા મોરબી સાથે વાત થઈ, એમણે કીધું કે હું રેડી છું, પરંતુ 12 જુલાઈએ ગાંધીનગરમાં જઈશ. મેં લેટર પણ લખી નાખ્યો છે. પહેલા હું રાજીનામું આપી દઉં, 5 મિનિટ પછી ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે, પણ પછી આપણે ગોપાલભાઈ લડીએ. રાજીનામું આપવાની એવી એમની જરૂર શરત ક્યાં પડે? મને એવી એમની શરત છે, એ એવું કહી રહ્યા એની છે. પણ એવી અરે પણ એમણે મોરબીમાં ચૂંટણી લડવાની છે. હા. ગોપાલભાઈએ આ બંને જો વિસાવદરમાં હોત તો વિસાવદરમાં મારે રાજીનામું આપવું પડે. મોરબીના ધારાસભ્ય તો કાંતિભાઈ છે, તો મોરબીના ધારાસભ્ય રાજીનામું આપવું છે એટલે મોરબીની સીટ ખાલી થાય. મોરબીની સીટ ખાલી થાય એટલે ચૂંટણી પંચ 2 મહિનામાં ચૂંટણી લાવે. અમે ચૂંટણી લડવા તૈયાર છીએ અને ચેલેન્જ આપીએ છીએ કે આ જ ભાજપને વિસાવદર પણ મોરબીમાં પણ આમાં ઈશુદાનજી, પેલું જના પહેલે આપ તો એવું થશે. તમે એવું કહેતા કહેશો તમે પહેલા આપો, પેલા એવું કહેશે કે તમે આપશો તો જ અમે આપશું. ગોપાલભાઈએ બહુ ક્લિયર કીધું છે કે ચેલેન્જ સ્વીકારીએ છીએ. ગોપાલભાઈ તો માન લો કે અત્યારે સાંસદ હોય ને તો એ ચૂંટણી લડી શકે. ચૂંટણી બંને જીત્યા પછી ક્યાં જી રાજીનામું જી, આપવું એ નક્કી ખ્યાલ કરવાનું છે. હોય. તો પછી તો એમાં તો બહુ ક્લિયર કટ છે. એમણે જ રાજીનામું આપે એટલે તો જ આમાં સીટ ખાલી થાય એટલે ને. કાંતિ અને સીટ ખાલી થાય તો જ કાંતિ ચૂંટણી થાય ને. અમૃતિયા એ ચૂંટણી સેફ થાય તો અમે પેસેજ, ફોર્મ ભરી શકીએ ને. જો કાંતિ અમૃતિયાને ખબર છે કે ગોપાલભાઈ રાજીનામું આપવાના છે નહીં, બરાબર, એટલે પછી એવું કહી દેવાનું કે જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા મંજૂરી નહીં થાય આપે રાજીનામું એનો માટે, અર્થ ત્યાં એ સુધી થયો હું પણ નહીં કે આપું. ભાઈ ફરી ગયા એટલે આ તો એવો રસ્તો થઈ ગયો. એનો એનો અર્થ એ થયો કે ભાઈ ફરી ગયા. એ ભાઈએ ચેલેન્જ સ્વીકારી નહીં, અથવા તો ચેલેન્જ એને પાટીલે ના પાડી હશે. હું તો પાટીલને એમ કહું છું, CR પાટીલજીને, કે ભાઈ તમે બોટાદ પાછળથી ખેલ કર્યો તો એનો પણ રાજીનામું અપાવડાવો બોટાદમાં, ને બોટાદમાં ચૂંટણી લવાવડાવો. ત્યાંય મારા લીડરને મજબૂતને હું ઉતારીશ. મારી પાસે લીડરો ઘણા થનગની રહ્યા છે ચૂંટણીમાં, મારે વિધાનસભા મોકલવાના છે. પ્રદેશ અધ્યક્ષ તરીકે મારે વડીલની ભૂમિકામાં મારે આ બધાને મોકલવાના છે. અત્યારે હજી 2.5 વર્ષની વાર પહેલા થોડું ગુજરાતનું ભલું થઈ જાય. 161 માંથી થોડા એમ નહીં સાહેબ, આ તો ભાઈ આ તો આપણે પાપ ઓછું થાય. સાહેબ, આ તો 5 વર્ષ આપણે ચૂંટણી લડીએ કરવાની. આ તમે એક સામે અરે પડકાર ભાઈ, ફેંક્યા. આમાં ભાજપના નેતાઓ જો ઓછા થતા હોય ને ધરતીમાંથી પાપ ઓછું થતું હોય ને તો હું તો એમ કહું છું 24 કલાક ચૂંટણી આવે તો વાંધો નથી. આપણે લડી જ લેવું છે. આપણે પ્રજા માટે લડવા માટે જ નીકળ્યા છીએ. ચૂંટણીમાં ખર્ચ નતા તો એટલો આ લોકો લૂંટી લે છે. અચ્છા ઠીક છે, ચલો 2000 કરોડ ચલો રૂપિયા બોલો. તમે એને ગોપાલ ઇટાલિયા ગાંધીનગર જવાના, ન્યાય મારો એક બીજો નેતા છે એને ઉભો રાખી દો. ઈશુદાનજી, તમે અને ગોપાલ ઇટાલિયા ગાંધીનગર જવાના ખરા કે નહીં? કાંતિ અમૃતિયાએ કીધું, મેં મારી વાત થઈ કે મારી ગાડી પહોંચી જશે ગાંધીનગર લેટર લઈને. મારા વાલા, આપણે ચેલેન્જ સ્વીકારી એનો અર્થ એ થયો કે ભાઈ સીટ ખાલી થાય ને ફોર્મ ભરવાનું આવે. ફોર્મ ભરી દેશું. અમે લડીશું ચૂંટણી, મજબૂતાઈથી ચૂંટણી લડીશું. હવે સીટ ખાલી કરવા માટે તો એને રાજીનામું આપવું પડે ને. ગોપાલભાઈને જરૂર નથી. એ ખોટી શરતો મૂકે એનો અર્થ એ થયો કે ખોટી શરતો છે. એને ટૂંકમાં ચેલેન્જ સ્વીકારી નથી. ચેલેન્જ કાંતિ અમૃતિયાનો દાવો એમ પણ છે, મેં એમને પૂછ્યું કે શરૂઆત તમે કરી કે ના, શરૂઆત આમ આદમી પાર્ટી કરી છે. એમના કાર્યકરો સતત એવું કહેતા હતા કે ગોપાલ ઇટાલિયા લડવા માંગે છે, એટલા માટે પછી મેં કહ્યું કે આવો અને હું 2 કરોડ આપી દઈશ જો જીતો તો. અમે તો હજી કહીએ છીએ, બચ્ચુ ખાબડને રાજીનામું અપાવડાવો, બોટાદમાં રાજીનામું નહીં, અપાવડાવો. આપણે ઈશુદાનજી મોરબીની વાત કરી રહ્યા છે કે હવે આમાં શરૂઆત ક્યાંથી થઈ? તો કાંતિ અમૃતિયા કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ઈચ્છતી હતી કે ગોપાલ ઇટાલિયા મોરબી આવે, એટલે પછી કાંતિભાઈએ કહ્યું કે આવવા દો એમને, એટલે કે રાજીનામું આપો તમે જોડે. આમ આદમી પાર્ટી તો 182 માટે તૈયાર છે. નહીં, ગોપાલ ઇટાલિયાની સ્પેસિફિક વાત થઈ રહી છે. ગોપાલ ઇટાલિયાની સ્પેસિફિક વાત થઈ રહી છે આમાં, આ પક્ષની વાત થતી નથી. તો હું એ જ કહું છું કે હવે ભલે જેને જે થયું એને કે તમે રાજીનામું આપો, સીટ ખાલી કરાવડાવો. એટલે આપણે ખેલ કરી દઈએ.
પણ તમને આમાં મજા નહીં, તમને મજા આવતી હશે કે પહેલા ભાજપ કોંગ્રેસની વાત થતી હતી, હવે ભાજપ વર્સિસ આપની વાત થઈ રહી છે, તમને તો ગેઇન સારું મળી રહ્યું છે. પિક્ચરમાં જ નથી યાર. તમે વિસાવદરમાં ડિપોઝિટ ડૂલ નથી થઈ તોય તમે એમ કહેતા નથી. હું ઘણા સમયથી કહેતો, એ લોકો કહેતા હતા કે ત્રીજી પાર્ટી ચાલતી નથી, ત્રીજી પાર્ટી. અત્યારે પાંચમી પાર્ટી એ પોતે પહોંચી ગયા છે. કોંગ્રેસમાં છે કોણ યાર? કોંગ્રેસના સારા કાર્યકર્તાઓ છે, બિચારા ભાજપને હરાવવા માંગતા હતા, એ લોકો ક્યારે આ લોકો મોટા સફર નથી થવા દીધા. એટલે બહુ ક્લિયર કટ છે કે ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી વિપક્ષમાં ભૂમિકામાં છે ને 27માં સત્તામાં આવશે. ટૂંકમાં તમે કાંતિ અમૃતિયાના રાજીનામાની તમે રાહ જોશો, બરાબર? પછી તમે લડવા જશો ગોપાલ ઇટાલિયા, એ બરાબર ને? કન્ફર્મ જ્યાં સુધી કાંતિ અમૃતિયા રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ વાત પછી આગળ ચાલવાની નથી. કન્ફર્મ વાત? બિલકુલ નો ચાલે ને. મોદીની સીટ ખાલી ન થાય તો લડવા. ચલો, થેન્ક યુ, આભાર ઈશુદાનજી અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ એવું છે કે ભાઈ પહેલે આપ એટલે આમાં કોઈ આગળ વધવાનું છે નહીં, પરંતુ રાજકીય રીતે ગોપાલ ઇટાલિયા હોય કે પછી કાંતિ અમૃતિયા, બંનેને ફાયદો નુકસાન કંઈક તો જોવા મળશે, કારણ કે પ્રજા બધું જોઈ રહી છે. વિકાસ, રાજકીય રીતે હું એક તમને ઇનસાઇડ સ્ટોરી પણ કહી દઉં કે વિસાવદર પાટીદારના પ્રભુત્વવાળો વિસ્તાર, મોરબી પાટીદાર પ્રભુત્વવાળો વિસ્તાર, ભાજપમાંથી પાટીદાર પ્રભુત્વનો જે એક ભાગ છે ને એ ખસતો હોય એની આ તૈયારી છે. કેમ મોરબી જ પસંદ કર્યું? અને મોરબીમાં છેલ્લા 3 દિવસથી કાંતિ અમૃતિયા માટે જે પ્રશ્નો સમસ્યાગ્રસ્ત હતા, ચોમાસાના પાણીના હોય, અરે ત્યાંના ગ્રામ્ય વિસ્તારોમાં ડીડીઓની મિટિંગમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મકાન બનાવશું તો ગવર્મેન્ટની બધે જ ઠેકાણે આવ્યું, પણ પંચાયતે વિરોધ કર્યો છે કે ગામડામાં પણ મંજૂરી લેવી પડશે ટીપી સ્કીમથી જેમ. એટલે આ બધા જ કચવાટની સામે મોરબીમાં સતત 7 ટર્મથી જીતતા હોય ત્યારે પ્રજાને અપેક્ષા હોય એ નહોતું, એટલે આખું ડાયવર્ટ મુદ્દો કર્યો હોય કાંતિ અમૃતિયાએ, એવું મને લાગે છે. જો એમની અને ઈસુદાન નહીં, આપણે રાજકારણ સમજીએ છીએ કે મોરબીની ચૂંટણી જોતી હોય તો મોરબીવાળાએ પહેલાં રાજીનામું આપવું પડે. ગોપાલ ઇટાલિયા બીજું સૌથી બે મહાનુભાવ ધારાસભ્યને એ કહું છું કે ચેલેન્જ કરીને ગુજરાતની પ્રજા ઉપર શું કામ આ ચૂંટણી ઠોકો છો? હા, ખર્ચો કેટલો થાય છે તો જોવો તમે. આ શું કામ તમે અમે ચોમાસામાં ચૂંટણી કરાવી વિસાવદરમાં? આ બધું એક વિચારવાનો પ્રશ્ન. કાંતિ અમૃતિયામાં જો એણે ચેલેન્જ કરી હોય તો એણે પોતાનો મત વિસ્તારમાં રાજીનામું આપવું જોઈએ, તો જ ચૂંટણી જાહેર થાય, એવું હું રાજકારણ સમજો છું, એટલું હું કહી શકું છું. બિલકુલ, એટલે કે આ ફક્ત એવું રાજકારણ છે કે આપણે આમાં હેડલાઇનમાં આવી જઈએ, આપણી ચર્ચામાં આવી જઈએ, અહમની વાત ચોક્કસ આમાં થઈ રહી છે. જોવાનું રહેશે હવે કાંતિ અમૃતિયાનું સ્ટેન્ડ શું રહેશે, શું કાંતિ અમૃતિયા હવે જ્યારે ફસાઈ ગયા છે આખા ખેલમાં, કારણ કે એમણે સામે ચાલીને મીડિયામાં નિવેદન આપ્યું કે 2 કરોડ હું આપી દઈશ જો તમે ચૂંટણી લડવા આવો છો ને જીતો છો તો, પરંતુ એની સાથે શરતો લાગુ કાંતિ અમૃતિયાએ એવું કર્યું છે કે જોડે જોડે ગોપાલ ઇટાલિયા પણ રાજીનામું આપે. હું એકલો શું કામ રાજીનામું આપું, એવો દાવો કાંતિ અમૃતિયાનો છે. જોવાનું રહેશે હવે કાંતિ અમૃતિયા શું પોતાનું વલણ અખત્યાર કરે છે, કાંતિ અમૃતિયા શું માની જાય છે કે કેમ, અને મોરબીની જનતા છે આખરે એ પણ શું જોઈ રહી છે કે શું હવે તમારા પર વધુ એક ચૂંટણી આવવા જઈ રહી છે. મોરબીની જનતા અત્યારે એ સ્થિતિમાં છે કે એક તો રોડ રસ્તાની સમસ્યા છે, ઘણા બધા પ્રશ્નો છે, એની વચ્ચે અમારા ધારાસભ્ય શ્રી મોરે આવી ગયા છે, ચૂંટણી લડવાની વાતો કરી રહ્યા છે. મોરબીમાં હવે જનપ્રતિનિધિ આ રીતની જ્યારે વાતો કરતા હોય ત્યારે ઘણા બધા સવાલ ઊભા થયા, અને હવે ભાજપે પણ પોતે સ્પષ્ટતા કરવી જરૂરી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરફથી, ભાજપ સંગઠન તરફથી, કે તમારા એક ધારાસભ્ય સામે ચાલીને કહી રહ્યા છે કે હું રાજીનામું આપવા તૈયાર છું. આખરે શું વાર પલટવાર થયો તો, કેવી રીતે આખો વિવાદ સર્જાયો એ સાંભળી લઈએ. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે, અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી, કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ, તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે, પેટમાં તેલ નથી રેડાતું. મેં સાચી વાત કરી છે. તમે આવો, આમાં પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લઈ રહ્યો છું. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની જઈ બે આપણે રાજીનામું દઈ દઈએ. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે,
અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે, અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીભાનનો પાકો હું. 98માં પણ આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો હતો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય, એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 BS. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલી છે. શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કરી, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર છે ને મારા બાપમાં ફેર છે. તો આવું વાર પલટવાર થઈ રહ્યો છે ગોપાલ ઇટાલિયા વર્સિસ કાંતિ અમૃત્યા વિશે. બંને વચ્ચે જોરદાર પલટવાર થઈ રહ્યો છે. કાનો વર્સિસ ગોપાલની આ લડાઈ હવે 12 જુલાઈ પર નજર રહેશે. અને સાથે સાથે કાંતિ અમૃત્યાએ શું કીધું એ તો આપણે એમનો પક્ષ સાંભળી લીધો છે, પરંતુ ગોપાલ ઇટાલિયા, દર્શક મિત્રો આપ જોડાયેલ રહો, કારણ કે ગોપાલ ઇટાલિયા તેમનું પણ હવે નવું વર્ઝન આવવા જઈ રહ્યું છે. કાંતિ અમૃત્યાના 2 નવા વર્ઝન આવી ગયા, હવે ગોપાલ ઇટાલિયાનું એક વર્ઝન તો આવી ગયું, બીજું વર્ઝન પણ આવશે. એમાં પણ આપણે જોઈશું કે હવે ગોપાલ ઇટાલિયા આખરે શું કહેવા માંગે છે. આમ તો તેમના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ભાઈ અમારે ક્યાં રાજીનામું આપવાની જરૂરિયાત છે, અમે તો ઓલરેડી વિસાવદરમાં અમારી બેઠક છે ને ચૂંટણી લડવાની છે મોરબીમાં. જો મોરબીમાં ચૂંટણી લડવાની હોય તો પછી મોરબીની બેઠક ખાલી કરો, ત્યાં પેટા ચૂંટણીની જાહેરાત થાય અને પછી અમે ચૂંટણી લડીશું. આવો દાવો અહીંયા કરવામાં આવી રહ્યો છે. સ્પષ્ટ રીતે રાજકીય દાવપેચમાં કાંતિ અમૃત્યા અહીંયા ફસાઈ ગયા છે. કાંતિ અમૃત્યાએ દાવો કરીને ફસાઈ ગયા છે, કારણ કે આમાં રાજકીય નાલેશી પણ તેમની થશે. સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા લોકો તેમના પર સવાલ ઉઠાવી રહ્યા છે કે જો તમે એવી વાત કરી જતી તો એ વાત પર તમે કાયમ રહો, તમે વાત પર અડગ રહો. પરંતુ કાંતિ અમૃત્યા એ હઠ લઈને બેઠી ગયા છે. કાંતિ અમૃત્યાએ શરતો લાગુ સાથે કમેન્ટ કરી હતી કે જો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો હું રાજીનામું આપું. આ શરત રાખી છે કાંતિ અમૃત્યાએ. પરંતુ બધાને જ ખબર છે કે ગોપાલ ઇટાલિયા ક્યારેય એવું રાજકીય સુસાઇડ પોતે નહીં કરે. કાંતિ અમૃત્યા જે હટ લઈને બેસી ગયા છે કે જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા રાજીનામું ન આપે ત્યાં સુધી નહીં આપું. એનો મતલબ કે ફક્ત અને ફક્ત આમાં આવો રાજકીય દાવપેચ ચાલતો રહેશે. પરંતુ આ તમામ જે ગતિવિધિ છે, તમામ ઘટનાક્રમ છે, એના નફા નુકસાન પણ હોય છે. રાજકીય નફા નુકસાન હોય છે. હવે કોને વધારે નફો કરાવી જાય છે, કોને નુકસાન કરાવે છે, તમામ સવાલના જવાબ ભવિષ્યના ગર્ભમાં છે. પરંતુ આમ આદમી પાર્ટીને અહીંયા ચોક્કસથી ફાયદો એટલા માટે થઈ રહ્યો છે કારણ કે સતત તેની ચર્ચાઓ થઈ રહી છે, સતત તે હેડલાઇનમાં રહે છે. ગોપાલ ઇટાલિયા જે વિસાવદરનો જંગ જીત્યા બાદ તમે જોયું હતું, ચેતર વસાવાની જ્યારે ધરપકડ થાય છે, જ્યારે એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, ત્યારે પણ ગોપાલ ઇટાલિયા સતત સક્રિય જોવા મળ્યા હતા. ત્યાં એમની ચર્ચા થતી હતી. હવે મોરબીમાં પણ તેમની ચર્ચા થવા લાગી છે. ચારે બાજુ આ સ્થિતિ સર્જાયેલી છે. ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે કાંતિ અમૃત્યા રાજીનામું આપે. કાંતિ અમૃત્યા કહી રહ્યા છે કે તમે રાજીનામું આપો, અમે બંને સાથે રાજીનામું આપીએ. રાજીનામાની આ લડાઈમાં હવે સામે વાર પલટવાર શરૂ થઈ ગયો છે. ઈશુદાન ગઢવીએ પણ હવે સ્પષ્ટ કર્યું કે અમે એમને ચેલેન્જ સ્વીકારી છે. ચેલેન્જ સ્વીકારી છે એટલે તમે રાજીનામું આપી દો, પછી આપણે લડીશું મોરબીમાં. અને તેમણે ત્યાં સુધી પણ કહ્યું કે તમે બચુ ખાબડનું પણ રાજીનામું અપાવી દો, તમે બોટાદમાં પણ રાજીનામું અપાવી દો, અમે તૈયાર છીએ, અમે તમામ જગ્યાએ ચૂંટણી લડવા તૈયાર છે. સાથે સાથે આમ આદમી પાર્ટી તરફથી એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે ચારે બાજુથી ભાજપ પર પ્રહાર થઈ રહ્યો છે, પ્રજા પીડાઈ રહી છે, અનેક એવા પ્રશ્નો છે, એ તમામ બાબતોથી ધ્યાન ભટકાવવા માટે આવો સ્ટન્ટ કરવામાં આવ્યો છે. કાંતિ અમૃત્યા કહી રહ્યા છે કે સોમવારે અમે બંને વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં જવા તૈયાર છીએ જો ગોપાલ ઇટાલિયા મારી સાથે આવે તો. જો અને તોની આખી આ વાત છે. એમાં હવે આગળ રાજકારણ કેવું રમવામાં આવે છે એના પર નજર રહેશે. તો મોરબીમાં મોરો હવે કાના વર્સિસ ગોપાલનો જંગ જામવાનો છે. ફરી એકવાર આપણે સાંભળી લઈએ ત્રણેય આખરે શું નિવેદન આપવામાં આવ્યા હતા. કાંતિ અમૃત્યાએ શું કહ્યું, ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, અને પછી ફરી એકવાર કાંતિ અમૃત્યા તરફથી શું નિવેદન આપવામાં આવ્યું, ફરી એકવાર સાંભળી લઈએ. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય
તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે. પેટમાં તેલ નથી રેડાતું. મેં સાચી વાત કરી છે. તમે આવો, આમાં પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લઈ રહ્યો છું. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની આ જઈ બે આપણે રાજીનામું દીધી. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દે ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હું. 98માં પણ આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો તો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય. એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 BS. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે. શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કરી, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર છે ને મારા બાપમાં ફેર છે. આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે રાજકીય વિશ્લેષક રાજેન્દ્રભાઈ રાવલ જોડાઈ ગયા છે. રાજેન્દ્રજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હવે જે રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કાનો વર્સિસ ગોપાલનો આ જંગ થવા જઈ રહ્યો છે, આપનો અનુભવ શું કહે છે કે આ ફક્ત વાતોના શોરા સાબિત થશે કે ખરા અર્થમાં લડશે આમને સામને? બંને જણા આમ તો ફસાય કહેવાય. કારણ કે આ પ્રજા એટલી મૂર્ખ નથી. કોઈ પણ સત્તાધારી પક્ષના ધારાસભ્યએ રાજીનામું આપવું હોય અથવા તો એને આવી કોઈ સ્પર્ધાત્મક બાબત હોય તો પાર્ટીનો એને મેન્ડેટ લેવાનો રિવાજ છે. હેલો, જી રાજેન્દ્રજી, સંભળાઈ રહ્યું છે. ગોપાલ ઇટાલિયાના પક્ષે કશું ગુમાવવાનું નથી. અત્યારે ગુજરાતની જનતાનો જે મત છે એ આ વિસાવદરની ચૂંટણી પછી ટોટલી નેગેટિવ છે. બરાબર. એટલે કાંતિભાઈ અમૃતિયા ભલે પરિપક્વ હોય ત્યાં મજબૂત છે, એ અગાઉ પણ ધારાસભ્ય રહેલા છે, ઘરના પણ સુખી માણસ છે, પણ અગાઉ ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીજીને આવું એક ચેલેન્જ કરેલી. તો આજ દિન સુધીમાં એ ગોપાલ ઇટાલિયાને જવાબ આપવામાં આવ્યો નથી. એટલે અમૃતભાઈની આ વાત અતિ ઉત્સાહ કહેવાય અને ગોપાલ ઇટાલિયાના માટે 2 હાથમાં લાડુ કહેવાય. સવાલ એટલો જ છે કે કોણ ફસાશે. અત્યારે હાલ પ્રાથમિક તબક્કે બંને ફસાય કહેવાય. ગોપાલ ઇટાલિયા તેમની પાર્ટી કહેશે કે ભાઈ ઓકે, અને આમાં રાજીનામું આપવાની જરૂર નથી, એમને મેન્ડેટ લેવાનો છે. અમૃતભાઈ મોરબીના ધારાસભ્ય જે ખરા એમણે એમની પાર્ટીનો મેન્ડેટ લેવાનો. એ ડાયરેક્ટ કોઈ આવી ચેલેન્જ ના કરી શકે. એટલે મારી વાત થઈ કાંતિ અમૃતિયા સાથે. એમણે કહ્યું, મેં પૂછ્યું કે ભાઈ CR પાટીલ સાથે વાત કરી તમે? તો એમણે કહ્યું ના, મારે ત્યાં અત્યારે કોઈ વાત કરવાની જરૂર નથી. એમણે એવું કહ્યું કે મારે વાત કરવાની જરૂર નથી, હું રાજીનામું આપવા તૈયાર છું, જનતા મારી સાથે છે. પણ એમણે શરત મૂકી. એમણે શરત એવી મૂકી કે જો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો જ હું આપું. આ શરત સાથે ચાલી રહ્યા છો. આ તો આવું ક્યારે થશે જ નહીં. મારી વાત સાંભળો, જેને લડવું એમાં શરત હોય જ નહીં. વરસાદ પડે એટલે પડી જ જાણે, એ તો ખુલ્લો મેદાનમાં જાય. આ શરત છે ને એનું નામ જ સળકપટ કહેવાય. એટલે આ પ્રજાને હમણાં થોડાક સમય માટે જે આ વિસાવદરની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી થોડુંક નેગેટિવિટી ઉભી થઈ છે. છતાં જે ઘટનાઓ બની રહી છે, સરકારનું તંત્ર પણ ક્યાંક અત્યારે થોડું શિથિલ છે. એટલે એનો લાભ મળી જાય, પણ એવું હોય કે એનો લાભ એને મળી જાય. અને અમૃતભાઈ આ મોરબીના ધારાસભ્યને એવું છે કે હું જીતવાનો છું. એટલે હાર જીત કરતા આમાં નૈતિકતાની વાત છે. પાર્ટી ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી, એમાં કાલે શું થવાનું છે આજે કોઈ જાણતું નથી. તો એ CR પાટીલે કહી દીધું ને આવી બધી વાતો સાહેબ. કાંતિ અમૃતિયામાં કોઈ ગિમિક નથી કરતા ને, પોતાની જમીન તૈયાર નથી કરતા ને 2027 માટે ટિકિટ કન્ફર્મ કરતા હોય કદાચ. દેખો, હવે ગુજરાતની પ્રજા બહુ ચોકંદી થઈ ગઈ છે. હવે તમે જુઓ સાહેબ, હવે આવનારા દિવસોમાં ધારો કે કોઈ એમ કહે ને કે ભાઈ હું આ થઈ જઈશ, એ બધી એ 2027ની હાલ કોઈ શક્યતા વાળી ચર્ચા ના થઈ શકે.
બિલકુલ આભાર રાજેન્દ્રજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો રાજકીય વિશ્લેષક પણ કહી રહ્યા છે કે આમાં ફક્ત અને ફક્ત રાજકીય રીતે એકબીજા પર કેવી રીતે હરીફને હરાવી શકાય અથવા તો આપણે ચર્ચામાં કેવી રીતે તે રીતના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ જનતા બધું જાણી ગઈ છે. જનતા શું નિર્ણય લેશે એના પર પણ નજર રહેશે. સાથે સાથે કાંતિ મૃત્યા, ગોપાલ ઇટાલિયા, એમના વચ્ચે પણ કેવા વાર પલટવાર થાય છે એના પર પણ નજર રાખીશું. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.